જય માતાજી દર્શક મિત્રો, આપણે અત્યારે ખાખરડા ગામે મોટર કાઢવા માટે પહોંચી ગયા છીએ. જ્યાં તમે જોઈ શકો છો કે આપણે જે મશીન છે એ લાવીને મૂકી દીધું છે. તમે જોઈ શકો છો મશીન આપણું કમ્પ્લીટ અહીંયા પહોંચી ગયું છે. પણ જ્યાં બોરિંગ છે, બોર છે, ત્યાં કણે ઉપર આંબો છે મોટો જબર, એ નડે છે ડાયરેક્ટ ઘણી બધી, એટલે આપણા સાયડાની ઘોડી ઊભી થઈ શકે તેમ નથી. એટલા માટે આંબો આપણે ખેડૂત મિત્રોને કાપવાનું કહી દીધું છે. એટલે ખેડૂત એ આંબો કાપે છે. અને આ બાજુથી જો પાછળ લગાવવા જઈએ તો ચાલુ લાઈન છે, તાર છે, એના હિસાબે આ બાજુથીની સાઈડો રિવર્સમાં પાછો લાગી શકે તેમ નથી. એટલે જાજુ આંબો કાપવો પડે એવું છે. તમને હું દેખાડી દઉં કે કેવી રીતના બધું આંબો કાપવો પડે એમ છે. જોઈ લો તમે. જો બોર છે, આમાં મોટર ફસાયેલી પડી છે. 100 ફૂટે 500-600 ફૂટનો બોર છે. 100 ફૂટેથી મોટર બહાર આવતી નથી. એટલા માટે કાઢવા માટે આપણે સાઈડો લઈને આવ્યા છીએ. પણ આંબાનું ઝાડ છે ઉપર, બહુ નડે છે. કાપ્યા પછી આપણે મશીન ફિટ થશે. એટલા માટે આ આંબો ઘણો બધો કાપવો પડશે. એટલા માટે સમય પણ ઝાઝો લાગી જવાનો આજે. બહુ સમય લાગશે આજ તો, કારણ કે આંબો બધું કટિંગ થાય પછી મશીન ફિટ થાય છે. જો એક ડાર્કી તો કાપી પણ વાળેલી છે. હાથે તાકાત લગાવીને મોટર કાઢી વાળી છે. તમે સારી વીઆઈ છે કમ્પ્લેટ. જોઈ શકો છો આપણા સાઈડાનો પાવર ની તાકાત મશીનની ધક્કા ધક્કામાં મોટર પર કાઢ્યો છે.
મોટર આવી ગઈ. ચાલુ છે તો મોટર આવી ગઈ છે થોડી કમથી 2-5 ફૂટ ખેતી છે ભાઈ કે આપણું મશીન ચાલુ થાય એટલે હાથથી તાકાત લગાવે એટલે મોટર બહાર જ બી આવે કરે કોઈ આમાં છટરિયા બટરિયા જેવા એક હાલે નહીં નાના મુના જે મશીન હોય નું હાલે એવી મશીન જ હાલે ફૂલ તાકાત પ્રેશર જ એવડું આનું થાય હાથથી તાકાત લગાવે શું હોય હાથ નાખે